તાપી જિલ્લો એ સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે, જેમાં કેટલાક વર્ષોથી ધર્મની બાબતોના વિષયો ગરમાટો રહ્યો છે. તે તાપી જિલ્લામાં કેટલાક સમયથી ખ્રિસ્તી ધર્મના મોટા સંમેલન સહિત આધ્યાત્મિક સભા અને મેળાઓ પણ યોજાઈ રહ્યા છે, જેને લઈને આદિવાસી તરીકે હિન્દુ ધર્મ પાળતા લોકો આ વિષયનો ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે. જિલ્લામાં યોજાઈ રહેલા ખ્રિસ્તી સંમેલનમાં વિરોધમાં આજે વ્યારા ખાતે દેવ બિરસા સેના દ્વારા નગરના ઉને નાકાતે રેલી યોજી જિલ્લા સેવા સદન ખાતે તાપી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જિલ્લાના કેટલાક સ્થાનો પર મોટા ખ્રિસ્તી સંમેલનો યોજાઈ રહ્યા છે, જેમાં આદિ અનાદિ કાળથી ચાલતી આવતી આદિવાસી સંસ્કૃતિને નષ્ટ કરવાનું કાર્ય થઈ રહ્યું છે અને આદિવાસી સમાજનું ધર્માંતરણ કરવાનું ષડયંત્ર પણ ચાલી રહ્યું છે. જે ષડયંત્ર થકી આદિવાસી સંસ્કૃતિ નષ્ટ થઈ રહી છે, જેના કારણે આદિવાસી સમાજને તોડવાની પ્રક્રિયા સમાન આવા ખ્રિસ્તી સંમેલનનો વિરોધ નોંધાવ્યો છે. અને ખ્રિસ્તી સંમેલન કરનાર વ્યક્તિ જો પોતે કાયદેસર ખ્રિસ્તી હશે તો તેવા જ વ્યક્તિને કાર્યક્રમની પરવાનગી આપવામાં આવે તેમ પણ માંગ કરાય છે. આદિવાસી વિસ્તારમાં રાજ્યની બહારના લોકો અને વિદેશી લોકો આદિવાસી સમાજમાં આવીને મોટા સંમેલનો કરી મોટી વટાળ પ્રવૃત્તિનું કાર્ય વર્ષોથી કરી રહ્યા છે, જેના કારણે મોટી સંખ્યાના લોકો ખ્રિસ્તી ધર્મ પાળતા થઈ ગયા છે, પરંતુ કોઈ કાયદેસર સરકારના ચોપડે ખ્રિસ્તી નથી. ત્યારે આવા લોકોને કાયદેસર ખ્રિસ્તી જાહેર કરવામાં આવે તે દેવ બિરસા સેના દ્વારા માંગ કરાય છે. અને તેમની જો માંગના સંતોષવામાં આવે તો આવનાર દિવસોમાં પોતાની ધર્મ સંસ્કૃતિ પરંપરા બચાવવા માટે તેઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગાંધીજી માર્ગે આંદોલન કરશે તે ચીમકી પણ ઉચ્ચારી છે. હું અરવિંદ વસાવા, દેવ બિરસા સેના અધ્યક્ષ. આજે અમે 26/11/2024 ના રોજ આદિવાસી વિસ્તારમાં જે ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા 6 જગ્યાએ કાર્યક્રમ મોટા થવાના છે, એના વિરોધમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અમે કાયમ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ અને કાયમ કહીએ છીએ કે અમે આદિવાસી છે, અમે પ્રકૃતિ પૂજક છે, અમે દેવોને પૂંજવા વાળા છે. અમે બા દેવ હોય, હિમારીઓ દેવ હોય, ખડી દેવ હોય, નંદરવો દેવ હોય, માટનીઓ દેવ હોય, ગમણ દેવ હોય, મોટી ઉજમણી દેવ હોય, હોળી દેવ હોય, દિવાળી દેવ હોય, એ બધા પૂંજવા વાળા આદિવાસી છે, પૂંજ મૂકીને ખાવા વાળા આદિવાસી છે. અમારે ત્યાં એવું કહેવાય છે કે પહેલા વરસાદમાં કદાચ નવી ભાજી ઉગે તો માટનીઓ દેવ કરીએ છીએ, નંદુરો દેવ કરીએ છીએ, અને ત્યારે આખું ગામ ભેગું થાય છે અને અમે અમારા ગામમાં નીંદવાના કેટલા રૂપિયા, હળ ચલાવવાના કેટલા રૂપિયા, એવું નક્કી કરવા વાળા અમે આદિવાસી છે. આવી અમારી મહાન વિરાસત છે, આવી અમારી મહાન પરંપરા, આવી મહાન સંસ્કૃતિ છે, એને નષ્ટ કરવાનું કામ આ ખ્રિસ્તી ધર્મના લોકો કરે છે. આજે આદિવાસીમાં જ 2 ભાગ પડી ગયા છે. એક આદિવાસીમાંથી ધર્માંતરિત થઈને ખ્રિસ્તી બનેલા છે અને એક જે પ્રકૃતિ પૂજક છે. આ 2 વચ્ચે ગામે ગામ ઘર્ષણો જોવા મળે છે. એટલે અમે કહેવા માંગીએ છીએ કલેક્ટર સાહેબને કે જે પણ ચર્ચમાં જાય છે, જે પણ દેવળમાં જાય છે, આ ભારત દેશમાં જેને જે ગમે તે ધર્મ પાળવાની છૂટ છે, તો એ સરકારી ચોપડે લખાવે, કાયદેસરના ખ્રિસ્તી જાહેર કરવામાં આવે. બસ દેવ બિરસા સેનાની આ જ માંગ છે. અમે કોઈ ધર્મનો વિરોધ નથી કરતો, અમે કોઈનું અપમાન નથી કરતા, અમે બધાને માનવા વાળા છે. અમે તો આદિવાસી છે, અમે તો પથ્થરમાં પણ દેવને જોઈએ છે. એટલે અમારી એક જ માંગ છે કે તમે આ જે પણ ચર્ચમાં જાય છે, દેવળમાં જાય છે, એને કાયદેસરના ખ્રિસ્તી જાહેર કરવામાં આવે. હું ગામિત સુમિત્રાબેન. આજે તારીખ 26/11/2024 ના રોજ દેવ બિરસા સેના દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું. એમાં આદિવાસીઓને તેમની પરંપરા સંસ્કૃતિથી નષ્ટ કરી ખ્રિસ્તી ધર્મમાં વટલાવાનો ગેરકાયદેસર પ્રયાસને અટકાવવા બાબત અને સરકારને અમારી એ માંગ છે કે આ જે ખ્રિસ્તી આદિવાસી નથી અને આદિવાસી છે એ ખ્રિસ્તી નથી, તો એમને કાયદેસર ચોપડે ખ્રિસ્તી બનાવવામાં આવે, અમને કોઈ વાંધો નથી.